નમસ્તે, મારું નામ મહેતા દેવાંગી છે. હું SD મહેતા B.Ed કોલેજ ધ્રોલમાં તાલીમાર્થી તરીકે અભ્યાસ કરું છું. મારો આજનો વિષય છે CC2 ભારતમાં સમકાલીન શિક્ષણ. એમાં આજે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યાવસાયિક શિક્ષણ વિશે થોડું સમજીશું. તો હવે આપણે જોઈએ કે વ્યવસાયલક્ષી શિક્ષણ એટલે શું. આપણે કોને કહી શકીએ વ્યવસાયલક્ષી શિક્ષણ? તો કે વ્યવસાયલક્ષી શિક્ષણ એટલે રોજગારીના ક્ષેત્રમાં પ્રાયોગિક કૌશલ્ય અને ક્ષમતાનું નિર્માણ. તો હવે રોજગારીના ક્ષેત્રમાં વ્યવસાયલક્ષી શિક્ષણને આપણે કેવી રીતે વર્ણવી શકીએ? તો આપણે 3 વસ્તુના આધારે રોજગારીના ક્ષેત્રમાં વ્યવસાયલક્ષી શિક્ષણને વર્ણવી શકીએ. તો પહેલું છે જ્ઞાન, બીજું છે કૌશલ્ય અને ત્રીજું છે વલણ ઘડતર. આ 3 વસ્તુ છે જે રોજગારીના ક્ષેત્રમાં વ્યવસાયલક્ષી શિક્ષણને પ્રદાન છે. પછી છે વ્યવસાયલક્ષી શિક્ષણમાં પ્રોફેશનલ શિક્ષણ, એટલે કે આપણે કોઈ પણ પ્રોફેશનમાં હોઈએ, મેડિકલમાં હોઈએ, લોમાં હોઈએ, ગમે તેમાં હોઈએ, તો પ્રોફેશનલ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ અને વોકેશનલ શિક્ષણ એટલે કે વ્યવસાયલક્ષી શિક્ષણ. તો વ્યવસાયલક્ષી શિક્ષણમાં કૌશલ્યપૂર્ણ ઘડતર કરવામાં આવે છે અને કૌશલ્યનું નિર્માણ કરવામાં આવે છે. પછી આપણે જોઈએ કે આપણા ભારત દેશમાં વ્યવસાયલક્ષી શિક્ષણની શું સ્થિતિ છે. તો કે 12મી FYP 2012 થી 2017માં વ્યવસાયલક્ષી શિક્ષણની શું સ્થિતિ હતી? તો કે 19 થી 24 વર્ષની વયજૂથના કામ કરતા 5% લોકોએ ઔપચારિક વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરેલ હતું. આપણા દેશની વસ્તીના ખાલી 5% લોકોએ આ ઔપચારિક વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. હવે એની વયજૂથ કેટલી વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરવાની? 18 વર્ષ પછી આપણે કોઈ જોબ શોધતા હોય છે, વ્યવસાય શોધતા હોય છે, તો 19 થી 24 વર્ષની વયજૂથના ખાલી 5% લોકોએ જ આ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. એની કમ્પેરમાં આપણે જોવા જઈએ તો બીજા દેશોમાં કેટલું બધું શિક્ષણ પ્રાપ્ત કરેલ છે તે આપણે જોઈએ કે અમેરિકામાં 52% લોકોએ વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. જર્મનીમાં 19 થી 24 વર્ષની વયજૂથના 75% લોકોએ વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. જ્યારે સાઉથ કોરિયામાં સૌથી વધારે 96% લોકોએ આ પ્રકારનું ઔપચારિક વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરેલ છે. તો તેના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણો ભારત દેશ કેટલો બધો પાછળ છે વ્યવસાયલક્ષી શિક્ષણની દ્રષ્ટિએ. તો આપણે જોઈએ કે તેનું કારણ શું છે. શું કરવા ભારત દેશ આ બધા જ દેશથી પાછળ છે? તો કે વ્યવસાયલક્ષી શિક્ષણ આપતી સંસ્થાઓ અપૂરતી છે. હવે કેટલી બધી સંસ્થાઓ છે જેમાં આપણે શિક્ષણ મેળવી શકીએ છીએ, પણ તેમાં હોય છે ટેકનિકલ બેઝ ઉપર કે પ્રેક્ટિકલ બેઝ ઉપર શિક્ષણ આપવામાં આવતું નથી. તેમાં પાઠ્યપુસ્તકના સિલેબસ પ્રમાણે જ ભણાવવામાં આવે છે. તો હવે લોકો જોબ ઓપોર્ચ્યુનિટી મળે છે જ્યારે તે લોકોને જોબ માટે જાય છે, તો તે લોકોને ખબર હોતી નથી કે આપણે શું કરવાનું હોય છે, કારણ કે તેઓ પાઠ્યપુસ્તક સંદર્ભમાં જ જ્ઞાન પ્રાપ્ત કરેલ હોય છે. તેઓએ વ્યવસાયલક્ષી જોબ વિશેનું કંઈ જ્ઞાન પ્રાપ્ત હોતું નથી, પ્રેક્ટિકલ નોલેજ, અને તે આપવાની સંસ્થાઓ પણ ખૂબ જ ઓછી છે. અને જો કોઈ સંસ્થા હોય છે આવી ટેકનિકલ કે પ્રેક્ટિકલ એજ્યુકેશન આપતી, તો તેમાં માળખાગત સુવિધાઓનો અભાવ હોય છે. 1986ની નવી નીતિમાં વ્યવસાયલક્ષી શિક્ષણના માળખાગત સુધારાની વાત કરેલ છે. હવે 1986ની જે નીતિ તૈયાર કરવામાં આવી હતી તેમાં માળખાગત સુધારાની વાત કરેલી છે કે વ્યવસાયલક્ષી શિક્ષણ હવે કયા પ્રકારનું હોવું જોઈએ. હવે છે વ્યવસાયલક્ષી શિક્ષણનો હેતુ. વ્યવસાયલક્ષી શિક્ષણનો હેતુ શું હોવો જોઈએ? તો કે શાળા, કોલેજ અને યુનિવર્સિટી સહિતની તમામ શૈક્ષણિક સંસ્થામાં વ્યવસાયલક્ષી શિક્ષણનું જોડાણ. હવે આપણે કહીએ છીએ કે જ્યારે બાળકો શાળામાં ભણે છે ત્યારથી જ તેનું ઘડતર ચાલુ થઈ જાય છે. તો શાળામાં હોય ત્યારથી જ તેમને જો આવી રીતના ટેકનિકલ ને પ્રેક્ટિકલ એજ્યુકેશન આપવામાં આવે તો જ તે આગળ જતા ઘડાઈ શકે છે સરખી રીતે. તો શાળા, કોલેજ અને યુનિવર્સિટી સહિત જેટલી પણ એજ્યુકેશનલ ટ્રસ્ટ હોય છે, જેટલી પણ સંસ્થા હોય છે, તેમાં વ્યવસાયલક્ષી શિક્ષણને જોડવું જોઈએ.
એ તેનો મુખ્ય હેતુ છે. પછી ઉચ્ચ શિક્ષણની મહત્વની ભૂમિકા. ઉચ્ચ શિક્ષણ છે કે બાળકો જ્યારે ઉચ્ચ શિક્ષણ તરફ જાય છે માધ્યમિકમાંથી, ત્યારે તેમની સમજ પ્રમાણે, તેમની ઉંમર પ્રમાણે, તેમના જ્ઞાન પ્રમાણે વ્યવસાયલક્ષી શિક્ષણ આપવું જોઈએ. તેથી તેઓ નોકરી માટે, જ્યારે જોબ માટે, વ્યવસાય માટે જ્યારે બહાર નીકળે છે ત્યારે તે સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય. તો ઉચ્ચ શિક્ષણની મહત્વની ભૂમિકા છે. ભારતના કુલ વિદ્યાર્થીઓ પૈકીના 50% વિદ્યાર્થીઓ સુધી વર્ષ 2025 સુધીમાં વ્યવસાયિક શિક્ષણ પહોંચવાનું લક્ષ્ય. તો કે 2025 સુધીમાં 50% વિદ્યાર્થીઓ સુધી વ્યવસાયલક્ષી શિક્ષણ પહોંચવું જોઈએ, એવો એ લોકો એક હેતુ, એક લક્ષ્ય પાર પાડવાનો નિર્ણય લીધેલો છે કે 2025 આવે ત્યાં સુધીમાં 50% વિદ્યાર્થીઓ તો એવા હોવા જ જોઈએ કે જેઓને આ વિષયનું પૂરતું જ્ઞાન હોય છે. હવે જોઈએ વ્યવસાયલક્ષી શિક્ષણનો નૂતન અભિગમ. તો તેમાં છે કે જો જૂની પદ્ધતિથી જ ભણાવે રાખશે, પ્રણાલીગત પદ્ધતિથી, તો કંઈ જ ફેર નથી પડવાનું, પુસ્તકીય જ્ઞાન જ મળવાનું છે. તો તેનો આપણે નવો અભિગમ જોઈએ કે શું છે. તો કે પાયાના સોપાન તરીકે વ્યવસાયલક્ષી શિક્ષણના અમલીકરણમાં સુધાર કરવો જોઈએ. જે વ્યવસાયલક્ષી શિક્ષણના હેતુઓ નક્કી કરેલા છે એનો અમલ થતો નથી, તો તેના અમલીકરણમાં સુધારા કરવા જરૂરી છે. ખાલી એક જ કક્ષાએ શાળામાં સુધાર કરી લેશે તો નહીં ચાલે. દરેક કક્ષાએ, શાળા, યુનિવર્સિટી કે પછી ઉચ્ચતર માધ્યમિક કક્ષા, કોલેજો, બધા જ દરેક સ્તરે સુધાર લાવવો જરૂરી છે. તે તેનો નૂતન અભિગમ છે. જરૂરિયાત આધારિત શિક્ષક વિકાસ. તો જેટલી જરૂરિયાત હોય, શાળાકીય કક્ષાએ જેટલું જ્ઞાન હોય, જેટલી ઉંમર હોય, તે રીતે તેમનો વિકાસ જરૂરી છે. અભ્યાસક્રમમાં અને માળખામાં સુવિધા. હવે એજ્યુકેશનમાં સુધાર લાવવો જોઈએ કે એકને એક રટણવાળું પુસ્તકીય જ્ઞાન આપવા કરતાં તેમાં પ્રેક્ટિકલ અને ટેકનિકલ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ અને તેના માળખામાં પણ બદલાવ લાવવો જોઈએ. અને વધારે ને વધારે કઈ રીતે વ્યવસાયલક્ષી શિક્ષણ આપી શકાય છે, તો તેની સુવિધા પણ પ્રાપ્ત થવી જોઈએ. વ્યવસાયલક્ષી શિક્ષણના અમલીકરણમાં ધરમૂળથી પરિવર્તન. તો કહે છે કે વ્યવસાયલક્ષી શિક્ષણ છે એ પહેલે જૂની પુરાણી રીત ઢબથી ચાલ્યું આવે છે, તો તેમાં મૂળથી જ, તેના મૂળિયાથી જ, પહેલેથી જ પરિવર્તન લાવવું જરૂરી છે. વ્યવસાયલક્ષી શિક્ષણ મૂળ પ્રવાહથી અલગ ના હોવું જોઈએ. જે શિક્ષણ આપવાનો મૂળ પ્રવાહ છે એનાથી વ્યવસાયલક્ષી શિક્ષણ જુદું ન હોવું જોઈએ. બે સરખું જ હોવું જોઈએ કે પુસ્તકીય જ્ઞાન સાથે, પુસ્તકના જે સિલેબસ છે તેની સાથે જ વ્યવસાયલક્ષી શિક્ષણ પણ સાથે સમાવી લેવું જોઈએ, તેનાથી અલગ ન પડવું જોઈએ. પછી જોઈએ કે સામાન્ય શિક્ષણમાંથી વ્યવસાયલક્ષી શિક્ષણમાં સરળતાથી જઈ શકે તે માટે શૈક્ષણિક લાયકાત, પ્રમાણપત્ર, મૂલ્યાંકન પ્રથા સરખી હોવી જરૂરી છે. માધ્યમિક શાળામાં વ્યવસાયિક શિક્ષણ કેવું હોવું જોઈએ અથવા શું છે? તો કે એક કે વધારે પ્રકારના વ્યવસાયિક શિક્ષણના કોર્સ દરેક વિદ્યાર્થીઓ મેળવી શકે. દરેક વિદ્યાર્થી છે તે પોતે એક જ પ્રકારના રસ નહીં ધરાવતા હોય. દરેકના રસ, રુચિ, વલણ, ટેવ બધું અલગ અલગ હશે. તો એક જ કોર્સ બધા વિદ્યાર્થીઓ ઉપર થોપવો એ જરૂરી નથી. દરેક વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાના જ્ઞાન પ્રમાણે, પોતાની લાયકાત પ્રમાણે અને રસ અને રુચિ પ્રમાણે અલગ અલગ પ્રકારના કોર્સ આપી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ અને વિદ્યાર્થીઓ તેના મનપસંદ કોર્સમાં જોડાઈ શકે તેવી સગવડ હોવી જોઈએ. વિદ્યાર્થીના કૌશલ્ય નિર્માણ માટે શાળા સાથે જોડાણ. હવે કોઈ શાળા છે એમાં વ્યવસાયલક્ષી શિક્ષણ અપાતું નથી, તો વ્યવસાયલક્ષી શિક્ષણ આપતી કોઈ સંસ્થા છે તેને શાળા સાથે ટાઈઅપ કરવું જોઈએ વિદ્યાર્થીઓ માટે. 4 વર્ષના સમયગાળા દરમિયાન સરળતાથી વિદ્યાર્થી કોર્સ પૂર્ણ કરીને વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. 4 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે, તે દરમિયાન સરળતાથી વિદ્યાર્થી કોર્સ પૂરો કરીને જ વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. ભાષા, ગણિત જેવા વિષયોની સાથે વ્યવસાયિક શિક્ષણની પસંદગીની તક. બોર્ડ દ્વારા વ્યવસાયિક શિક્ષણનો પરિચય.